તો આ તરફ વાત હવે અમદાવાદની, જ્યાં અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે। બોપલ વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા છે। બોપલના શ્રીજી બંગલોઝમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। પહેલા પણ બોપલ વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, આજે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરવાનો વારો આવ્યો અને રસ્તો બંધ કરી અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। હેવી ડિવોટરિંગ પ્લાન્ટ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં ગઈકાલથી જે વરસાદ પડી રહ્યો છે ત્યારબાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। બોપલ વિસ્તારની અંદર અમે છીએ અને બોપલમાં જોઈ શકાય છે કે જે રીતે ભારે વરસાદી ઝાપટા અમદાવાદમાં થોડા સમયના અંતરે પડી રહ્યા છે, તે બાદ વરસાદી પાણીનો ભરાવો છે તે થતો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય બોપલ વિસ્તારના છે અને આ બોપલમાં જે વરસાદી પાણીનો ભરાવો થયો છે કે અંદર આવેલી જે સોસાયટીઓ છે ત્યાં જવાનો જે મુખ્ય માર્ગ છે તે પણ બંધ કરવાની ફરજ પડી છે। માનસી એન્કલેવ, અભિજ્યોત 4, આવિષ્કાર બંગલોઝ, જે મધુરમ વિલા 1, શ્રીજી બંગલોઝ, અમી પાર્ક, આરાધના જે એસોસિએશન અને ઓમ પ્રમુખ બંગલોઝ જે છે સહિતની જે સોસાયટીઓ અંદર આવેલી છે ત્યાં જવાનો જે રસ્તો જે છે તે બંધ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેવી ડી-વોટરિંગ પ્લાન્ટ મૂકીને વરસાદી પાણીનો જે નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે બોપલ વિસ્તારમાં પહેલાં જ્યારે વરસાદની સ્થિતિ સર્જાઈ, જળબંબાકાર થયો હતો અને ત્યારબાદ આગમચેતીના ભાગરૂપે જ્યાં વધુ વરસાદી પાણી ભરાય છે તે તંત્ર દ્વારા પહેલેથી જ આ પ્રકારે હેવી ડી-વોટરિંગ પ્લાન્ટ છે તે મૂકી દેવામાં આવ્યા છે। જોકે હાલ જે રીતે જે ઘૂંટણસમાં પાણી ભરાયેલા હતા તેના નિકાલ કરવા માટે તંત્ર દ્વારા હાલ જે ડી-વોટરિંગ પ્લાન્ટ મૂકીને પાણીનો નિકાલ જે છે તે કરવામાં આવ્યો છે। જોકે રસ્તો બંધ કરતાં ક્યાંક ને ક્યાંક સોસાયટીમાં રહેતા સ્થાનિકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે આયુષી યાજ્ઞ, TV 13 અમદાવાદ।